આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી આજથી શરૂ થશે. સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો પ્રથમ કેસ નોંધાયો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર. આગામી 5 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. અને વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતગણતરી પહેલાં તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32%, જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65% તેમજ 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 65.07% મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. આ વિધાનસભા સત્ર દરમિયાન સરકારી વિધેયકો, બિનસરકારી વિધેયકો અને પૂરક માંગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. હજુ વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળશે. તેની અંદર પણ કામકાજ જે છે તેના દિવસોની નક્કી કરવામાં આવશે. તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક આજે મળશે, તેમજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળોની પણ બેઠક મળશે. જે બેઠકો આગામી વિધાનસભાનું સત્ર છે તેની અંદર કઈ રીતે વધુ સારી રીતે પોતાનો જવાબ રજૂ કરી શકે, પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. દુર્ગેશ મહેતા, ગાંધીનગર. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ ₹5,650 અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ ₹5,950 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટના એક મેટર્નિટી હોમમાં મહિલા દર્દીઓના સારવારનો સીસીટીવી વિડીયો વાયરલ થવાની ઘટનાની તપાસ પોલીસને સોંપવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે અહેવાલ આવ્યા બાદ પગલાંઓ લેવામાં આવશે. નર્સિંગ ભરતી માટેની પરીક્ષામાં કથિત ગેરરીતિ અંગે શ્રી પટેલે જણાવ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે. રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના ધોરણ 3થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં એક સૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્ર જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ રૂલ્સ NDPS હેઠળ પ્રથમ કેસ નોંધાયો છે. એસએમસી પોલીસ સ્ટેશનની ખાસ ટીમે નશીલા દ્રવ્યો સાથે એક નાઇજીરિયન યુવતીને નવસારીથી પકડી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સંગઠિત ગુનાઓ સામેની લડતને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાતના ગૃહ વિભાગે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી તેને વિશેષ સત્તાઓ આપવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર 31 જાન્યુઆરી 2025 સુધીમાં સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 1,70,000થી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં આ અદ્યતન સુવિધાના ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સુવિધા મારફત દર 20 બેગે એકનું ચેક ઇન થવાના કારણે એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર પ્રવાસીઓના વેઇટિંગ સમયમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર થયું હતું અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. આ વર્ષે રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 35.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભાવનગરમાં નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુત્તમ 17.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 33.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુત્તમ 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના નિદેશક AK દાસે વધુ માહિતી આપી. अगले 5 दिन तक मौसम ड्राई रहेगा. लघुत्तम और उच्चतम तापमान में ज्यादातर परिवर्तन नहीं होएगा, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा. अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम है, और जो अहमदाबाद आसपास क्षेत्रों का जो पूर्वानुमान है उसमें स्काई क्लियर रहेगा और उच्चतम तापमान 35 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો છે. RCBએ જીતવા માટેના 142 રનના લક્ષ્યાંકને 2 વિકેટ ગુમાવ્યા બાદ હાંસલ કરી લીધો હતો. રોયલ ચેલેન્જર્સે 16 ઓવર અને 2 બોલમાં 2 વિકેટે 146 રન બનાવ્યા હતા. ટીમના સુકાની સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 81 રન બનાવ્યા હતા. અગાઉ દિલ્હી કેપિટલ્સની ટીમ 19 ઓવર અને 3 બોલમાં 141 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2 અનધિકૃત ઇમારત અને 1 લેબર ચાલીનું દબાણ હટાવવામાં આવશે. દમણના નાયબ કલેક્ટર પ્રિયાંશુસિંહ દ્વારા ઘેલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ધર્મિશા પાર્કની 2 ઇમારત અને 1 ચાલી અને 2 અન્ય મકાનને નોટિસ આપી ખાલી કરવા જણાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચના પ્રથમ દિવસે કેરળે પ્રથમ ઇનિંગમાં 89 ઓવરમાં 4 વિકેટે 206 રન નોંધાવ્યા છે. કેરળે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેરળના સચિન બેબીએ 193 બોલમાં સૌથી વધુ 69 રન નોંધાવ્યા છે. ગુજરાત વતી અરઝાન નગવાસવાલા, પ્રિયજીત જાડેજા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી આજથી શરૂ થશે. સ્ટેટ મોનિટરિંગ સેલ SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. અને વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.